સ્વર્ગીય પી એ પરમારને શ્રદ્ધાસુમન અર્પવાના ભાગરૂપે મહેસાણામાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર હોલમાં શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું. દલિત મૂવમેન્ટના સૈનિક, રંગ રેલીઓ અને પુસ્તકો જેમના આજીવન મિત્રો રહ્યા એવા બહુમુખી પ્રતિભા ધરાવનાર ડૉક્ટર પી એ પરમારના નિધનને લઈને સ્વર્ગીય પી એ પરમારના દિવ્ય આત્માની સદગતિ માટે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર હોલ મહેસાણા ખાતે શ્રદ્ધાંજલિ સભા યોજવામાં આવી હતી. સ્વર્ગીય ડૉક્ટર પી એ પરમારના જીવન કવન ઉપર ઉપસ્થિત મહાનુભાવોએ પોતાના અનુભવો અને એમની સાથે પસાર કરેલી યાદોને રજૂ કરી હતી. ડૉક્ટર પી એ પરમાર સાહેબનું દુઃખદ અવસાન 9/2/25ના રોજ થયું. એમની માસિક પુણ્યતિથિ નિમિત્તે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર હોલમાં પ્રાર્થના સભાનું સુંદર આયોજન કરવામાં આવ્યું. એમના લખેલા પુસ્તકો 60થી વધારે પુસ્તકો, તેઓ ઇતિહાસના મુખ્ય વિષય સાથે પાસ થયેલા હતા. ઇતિહાસકાર જ નહીં, સંશોધક, કવિ, કવિતા સંગ્રહ પણ બહાર પાડ્યો, વાર્તા સંગ્રહ, એમણે આત્મકથા પણ લખી અને ગુજરાતી સાહિત્યમાં ચિત્ર સહિતની સચિત્ર આત્મકથા જો લખી હોય તો એ પી એ પરમારે લખી છે. એમણે નિવૃત્તિના સમયે આઝાદીના સંગ્રામમાં દલિતોનો ફાળો એ વિષય પર પીએચડી કર્યું. નિવૃત્તિ પહેલાં મહેબૂબ દેસાઈ જે નિષ્ણાત હતા, એમની સાથે હું પણ ગયેલો. આજ સુધીના ઇતિહાસમાં નિબંધોમાં માત્ર એક જ વોલ્યુમ બહાર પડતું. એમનું આ પીએચડીનું થીસીસ 3 વોલ્યુમમાં બહાર પડેલ છે. હું ત્યાં પણ હાજર હતો. એમણે ગુરુ મહિમા, ભક્તિનો યોગ, મરસિયા, ત્યાર પછી વા વંટોળ નામની કાવ્ય સંગ્રહ, મિલ મજૂરના પુત્ર તરીકે એમને અમદાવાદના મિલ મજૂરોનું પુસ્તક, વણકરો માટે ભારતના વણકરો, ગુજરાતના વણકરોનો ઇતિહાસ, એટલું જ નહીં, મહાન જાતિ ચમાર નામના પુસ્તકનું સંપાદન પણ એમણે કરેલું ધવલ પરમારની સાથે. છેલ્લે એમણે મરસિયા ઉપર સંશોધન પુસ્તક લખ્યું. આ પુસ્તક ગુજરાતી સાહિત્યમાં અને અનુસૂચિત જાતિમાં પ્રથમવાર લખાયેલું છે. મારો નિકટનો સંબંધ હતો. જ્યારે પણ મળવાનું થાય ત્યારે મુરજીભાઈ તેલા, અમે એક વખત વાત કરેલી કે મોતી મારા મલકના જે પુસ્તક લખાયું ત્યાર પછી મેઘધારા પર એમને મેઘમાતમ અને પાઠ પૂજાનું પુસ્તક પણ અમે વાતો કરતા હતા. અને મુરજીભાઈએ એ પણ પુસ્તક મેઘમંડાણ નામનું પુસ્તક પણ આજે ગુજરાતમાં અનુસૂચિત જાતિમાં ખૂબ જ વંચાય. તેમને ગુજરાત સરકારે ભારત સાહિત્ય અકાદમીએ પણ એવોર્ડ આપ્યો છે. ગુજરાત સરકારે સંત કબીર એવોર્ડ પણ આપ્યો છે. નીતિનભાઈ રાજકારણીઓ સાથે માહિતી નિયામકના કચેરી તરીકે એમણે રાજકીય આગેવાનો સાથે ખૂબ નજીકથી રહેવાનો, એમનો ઇન્ટરવ્યૂ લેવાનો ખૂબ જ સહયોગ સાંપડ્યો છે. અવારનવાર સેમિનારોમાં મુખ્ય મહેમાન પદે, વક્તા તરીકે, લેખક તરીકે એમની ખૂબ જ નામના રહી છે. એમના જવાથી એમના પરિવારને જ નહીં પણ સાહિત્ય જગતને મોટી ખોટ પડી છે. રઘુવીર ચૌધરીના શબ્દોમાં કહું તો એક મજૂરનો પુત્ર સાહિત્યનું સર્જન કરે એ ખૂબ મોટી વાત છે. અને પદ્મ એવોર્ડ, જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા રઘુવીર ચૌધરીના શબ્દોને એમણે સાર્થક કરી બતાવ્યા. એમનું આખું જીવન પુસ્તકો પ્રકાશિત કરવામાં રહ્યું. પોતાના ખર્ચે લોન લઈને, ઘણી વખત તો દાગીના ગીરો મૂકીને પણ એમણે સાહિત્યોપાર્જનનું કામ અદ્વિતીય રીતે કર્યું છે. આવા એક સંનિષ્ઠ સાહિત્યકારને ગુમાવતા અમો ખૂબ જ દુઃખની લાગણી અનુભવીએ છીએ. ભગવાન એમને પરમધામવાસી બનાવે અને પરિવારજનો પર જે દુઃખ આવી પડ્યું છે એ સહન કરવાની શક્તિ આપે. એમના પગલે પણ ચાલીએ અને આપણે સૌ એમના અધૂરા કાર્યોને પૂરા કરીએ, એ જ સાચી શ્રદ્ધાંજલિ ગણાશે. માત્ર દલિત સમાજના જ નહીં, સમગ્ર સાહિત્ય જગતના એક વિરલ વ્યક્તિત્વ અને સાહિત્યકાર, સાહિત્ય ક્ષેત્રે, ઐતિહાસિક ક્ષેત્રે અનેક પ્રકારના સંશોધનો કરીને તેમને વ્યક્તિગતથી માંડી સામુદાયિક જીવન સુધીના ઐતિહાસિક તથ્યોને ભેગા કરી એટલું વિરાટ સાહિત્ય ખેડ્યું છે ને એમને.
એમના પુસ્તકો વિશે જો અમુક તમને માહિતી આપું તો અઢળક માહિતી મળે. પરંતુ આજે એ વિરલ વ્યક્તિત્વ એવા પીએ પરમાર એ નાયબ માહિતી અને નિયામક પણ હતા. હું તો એમને દલિત સાહિત્યકાર નહીં, એક સાહિત્યકાર તરીકે સંબોધું છું ને એવા એક સાહિત્યકારની હમણાં જ દુઃખદ અવસાન થયું હતું. એમના શ્રદ્ધાંજલિ પ્રાર્થના નિમિત્તે આજે મહેસાણા શહેરના જિલ્લાના દલિત સમગ્ર સમાજના આગેવાનો, કાર્યકર્તાઓ અને સંસ્થાઓએ પ્રાર્થના સભાનું આયોજન કર્યું હતું. આજે એમને બધાએ સમાજના સમગ્ર લોકોએ એમને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ પાઠવી. એમનું જે સાહિત્ય, એમના જે ગ્રંથો, એમને જે લેખો લખ્યા છે, જે પુસ્તકો લખ્યા છે, આ પુસ્તકો આવનારી પેઢીઓ સુધી અકબંધ રહે, સતત રહે અને વંચાતા રહે એ માટેના આયોજન માટેની પણ એક સુવિચાર અમે આ પ્રાર્થના સભામાં રજૂ કર્યો છે. આજે અમે બધા સંકલ્પ કરીએ છીએ કે પીએ પરમાર આપણી વચ્ચે નથી એવું માનતા નથી અમે, પણ પીએ પરમાર સ્થૂળ દેહ નહીં પણ સાહિત્યની રીતે એક ઇતિહાસકાર તરીકે, સમાજના સેવક તરીકે, મુખ સેવક તરીકે અમારા સમાજમાં સદૈવ અમર અખંડ રહેશે, અવિરત રહેશે એમની પીડા વાણી એવી પ્રાર્થના સાથે આજે બધાએ ખૂબ વંદનાત્મક રીતે એમને શ્રદ્ધાંજલિ પાઠવી છે. હું પણ આજે એમના પરિવારને દિલસોજી પાઠવું છું. પરમપિતા પરમાત્મા એમના આત્માને ચીર શાંતિ આપે અને આવનારા દિવસોમાં આ ખોટ સમાજના ના રહે અને એમના કરેલા કાર્યો, અધૂરા કાર્યો પૂર્ણ થાય એવા સંકલ્પ સાથે